ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગયા લેક્ચરમાં જે દાખલો કર્યો હતો સ્વાધ્યાયમાં 4.28 એમાં તમે જોયું હશે કે n ની કિંમત આવી હતી 1500 બરાબર. હવે en ની કિંમત જો અહીંયા મૂકું તો અહીંયા સુધી જશે 1500 ઓછા 1 1500 ઓછા 1 એટલે અહીંયા આવી જશે 15 ભાગ્યા 1499 1499 બરાબર. અને હવે જો તમે આનું સાદરૂપ આપો તો પણ આન્સર તમને 0.01 જ મળશે બરાબર. એમાં કઈ બહુ જાજો કઈ ફેર પડશે નહીં, કેમ કે 15 ભેગા 1500 કે 1499 એટલે એને તો આપણે આન્સર 0.01 જ આવશે બરાબર. અને હવે તેથી આન્સરમાં કોઈ ફેર પડશે નહીં અહીંયા બરાબર. પણ એક માઇનસ કરવાની એક એમાં બાકી રહી ગયા હતા એટલે આ એક છે તમે નોટ કરી લેજો, થોડોક ફેરફાર છે એમાં. હવે આજે આપણે ગેલેનોમીટર ને લઈને પ્રેક્ટિસના થોડાક હું તમને દાખલા કરાવું 5-6, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આમાં કઈ કઈ પેટર્નના સવાલ પૂછાઈ શકે છે બરાબર. અગાઉની એક્ઝામમાં પૂછાયેલા એ ઉપરાંત કેવા કેવા સવાલોમાં પૂછાતા હોય એ બધી પેટર્નના એક એક દાખલા આપણે અત્યારે કરીએ છીએ. પછી એ દાખલા જે છે એની જેવા બીજા દાખલા તમારે હોમવર્કમાં રેફરન્સ બુકમાંથી પ્રેક્ટિસ માટે કરજો તમે, પછી એક દાખલામાં તમને તકલીફ નહીં પડે. તો ચાલો શરૂ કરીએ. એમાં સૌથી પહેલા એક એવો સવાલ છે કે ભાઈ ગેલ્વેનોમીટરનો અવરોધ 10 ઓહ્મ છે અને એની પ્રવાહ ક્ષમતા 20 મિલી એમ્પિયર છે બરાબર છે. એક ગેલ્વેનોમીટર છે એનો અવરોધ છે 10 ઓહ્મ અને એની પ્રવાહ ક્ષમતા એ આપી છે તમને 10 મિલી એમ્પિયર. પછી તમને એવું કીધું છે કે તેનું 3 વોલ્ટ માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવા માટે જરૂરી અવરોધ કેટલો હોય? કેટલું? તો કે તે 3 વોલ્ટ માપી શકે તેવું આપણે વોલ્ટમીટર બનાવવું છે. તો 3 વોલ્ટ માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવા માટે જો તમારે બનાવવું હોય તો એના માટે તમારે જરૂરી શ્રેણી અવરોધ RS ની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા RS ની વેલ્યુ કેટલી હોય બરાબર. એક સિમ્પલ પ્રકારના દાખલાથી આપણે શરૂઆત કરીએ તો આપણને એ જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ વોલ્ટમીટર હોય બરાબર તો RS નું સૂત્ર મારે સીધો જો આ દાખલો કરવો હોય તો હું કઈ રીતે કરી શકું? તો કે RS બરાબર શું થાય બોલો તો? S બરાબર શું હતું? G/n-1. તો RS બરાબર શું હતું? G/n-1. આ એનું શોર્ટ ફોર્મ્યુલા હતું. જો તમને યાદ હોય તો આપણે શન્ટ માટે અને RS માટે શોર્ટ ફોર્મ્યુલા આપણે બનાવી હતી. તો RS બરાબર શું હોય? Gn-1 બરાબર છે. તો અહીંયા G કેટલા છે જોવો તો કે G ની વેલ્યુ 10 છે અને n જો મારે મેળવવા હોય તો અહીંયા જો તો આ વોલ્ટમીટર ની વાત છે તો વોલ્ટમીટર માટે શું હતું? V બરાબર શું મેં તમને લખાવ્યું હતું? તો કે V બરાબર n ટાઈમ્સ Ig into G. તો જો તો આ ગેલ્વેનોમીટર ની વોલ્ટેજ ક્ષમતા થઈ Ig into G. તો n બરાબર શું આવ્યા? તો કે n બરાબર આવ્યા V/Ig into G. તો બોલો તો V અહીંયા કેટલા આપ્યા છે તમને? V તો કે V બરાબર 3 છે અને Ig into G એટલે કે 10 ગુણ્યા 10 મિલીવોલ્ટ મિલી એમ્પિયર છે. તો 10 ની -3 ઘાત કરી નાખું -1. જો તો અહીંયા મેં n ની કિંમત મૂકી બરાબર. જો તમને યાદ હોય તો V બરાબર n into Ig into G પ્રવાહ ગુણ્યા અવરોધ એટલે વોલ્ટેજ બરાબર. પણ આ વોલ્ટેજ ક્ષમતા થઈ અને તમારે 20 વોલ્ટ વાળી વોલ્ટેજ ક્ષમતા કરવી હોય તો V બરાબર n એટલે કે n ગણી વોલ્ટેજ ક્ષમતા મારે કરવી હતી ગેલ્વેનોમીટરની. તો જો તો અહીંયા શું સાદરૂપ આપણે આપી શકીએ? તો કે 3/ અહીંયા કેટલા આવ્યા? 100 આવ્યા અને અહીંયા 100 હોય બરાબર અને અહીંયા કેટલા છે? 10 ની -3 ઘાત છે. તો અહીંયા હું કેટલા લખી શકું? 0.1 એટલે અહીંયા 30 થઈ ગયા અને 30 હોય તો 30 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 29. જો તો આ રીતે અહીંયા કેટલા છે? 100 એટલે કેટલી ઘાત થઈ? 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -3 ઘાત -1. તો આનું સાદરૂપ શું આવ્યું? 10 ની -1 ઘાત અંશમાં જાય તો 10 ની +1 ઘાત એટલે કે 3 ગુણ્યા 10 ની 1 ઘાત એટલે 10. 30 ઓછા 1 એટલે 29. તો કેટલા અહીંયા આવી ગયા? 290 ઓહમ. તો
તો અહીંયા જરૂરી અવરોધની કિંમત આપણને મળશે 290 ઓહમ. બરાબર. તો આમ આપણે 10 મિલી એમ્પિયર જેટલો પ્રવાહ માપી શકે એવું જો આપણે વોલ્ટમીટર બનાવવું હોય તો એના માટે જરૂરી શ્રેણી અવરોધનું સૂત્ર છે 290 ઓહમ. અને બોલો આ અવરોધ કઈ રીતે જોડવો જોઈએ? તો કે ગેલેનોમીટરના અવરોધ સાથે શ્રેણીમાં જોડવો પડે. બરાબર. પછી બીજો દાખલો આપણે લઈએ પ્રેક્ટિસમાં. માનો કે તમને એવું કીધું હોય કે ભાઈ એ મીટરના, ધ્યાનથી રકમ સાંભળજો, એ મીટરના કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલેનોમીટરમાંથી પસાર થાય. જો ગેલેનોમીટરનો અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ શોધો. ફરીવાર શું કીધું છે તમને? કે એ મીટરમાં કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલેનોમીટરમાંથી પસાર થાય છે. હવે એ મીટર હોય એની અંદર તમને ખબર છે કે કઈ રીતે હોય, તો કે શન્ટ હોય, સમાંતરમાં હોય, આ રીતે પ્રવાહ આવતો હોય. આ ગેલેનોમીટરનો અવરોધ G દોરી નાખું, એને સમાંતર હું શન્ટ દોરી નાખું. અહીંયાથી પ્રવાહ ગયો IG, અહીંયાથી પ્રવાહ ગયો I - IG. બરાબર. આવી રીતની રચના હતી. હવે અહીંયા તમે જે આ શન્ટની કિંમત S એવી સેટ કરી છે કે જેથી ગેલ્વેનોમીટરમાંથી જે છે એ કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ પસાર થયો. અને જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ કેટલો હોય? બોલો. તો એ મીટરના અવરોધનું સૂત્ર શું હતું આપણે? તો મેં તમને કીધું હતું કે ભાઈ એ મીટરનો અવરોધ હોય G/N હોય. જ્યાં N બરાબર શું હોય? તો કે I બરાબર NIG. તો N બરાબર શું આવશે? I/IG. હવે IG કેટલા એને આપ્યા છે? તો કે કુલ પ્રવાહનો 0.5% જેટલો પ્રવાહ અહીંયાથી પસાર થાય છે. રકમ ફરીવાર તમે ધ્યાનથી સાંભળો શું કીધું કે રકમમાં તમને એવું કીધું છે કે ભાઈ એ મીટરના કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. અહીંયાથી પસાર થાય છે IG એ કુલ I ના 0.5% છે. બરાબર. તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગેલ્વેનોમીટરમાંથી કુલ પ્રવાહનો, જે કુલ પ્રવાહ I અહીંયાથી આવે છે એ કુલ પ્રવાહનો 0.5% ભાગ અહીંયાથી પસાર થયો. બરાબર. અને 99.5% પ્રવાહ અહીંયાથી ગયો અને 0.5% પ્રવાહ અહીંયાથી જાય છે. અને જો ગેલ્વેનોમીટરનો અવરોધ G હોય તો એ મીટરનો અવરોધ ખાલી જગ્યા. ફરીવાર, એ મીટરના કુલ પ્રવાહનો 0.5% જેટલો ભાગ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. એટલે કુલ પ્રવાહ I એનો 0.5% પ્રવાહ અહીંયાથી પસાર થયો અને બાકીનો બધોય પ્રવાહ અહીંયાથી પાસ થતો હોય. તો જો આવું થતું હોય તો એ મીટરનો અવરોધ ખાલી જગ્યા હોય. તો અહીંયા હું લખું, જોવો તો ગેલ્વેનોમીટરનો અવરોધ એને હું G નામ આપી દઉં અને ગેલ્વેનોમીટરમાંથી કુલ પ્રવાહનો 0.5% ભાગ પસાર થયો. ગેલ્વેનોમીટરમાંથી કુલ પ્રવાહનો 0.5% પ્રવાહ પસાર થાય છે. તો એ મીટરનો અવરોધ કેટલો? ચાલો જો તો N બરાબર અહીંયા હું લખું, જો IG હોય 0.5% હોય, આ 0.5% હોય તો કુલ પ્રવાહને હું 100% કહી દઉં. બરાબર. I એટલે કુલ પ્રવાહ, એ તો 100% આપણે એને ધારવો પડે. તો 0.5% અહીંયા, 99.5% અહીંયા, તો કુલ પ્રવાહને 100% કહી દઉં. IG 0.5% આપ્યો છે. તો કેટલા N બરાબર થઈ ગયા? જો તો અહીંયા 200, કેમ કે 0.5 એટલે 1/2, તો N બરાબર 200 થઈ ગયા. અને તેથી RA બરાબર G/ કેટલા આવી ગયા? 200. તો આવા સવાલ તમારે પૂછાઈ શકે તો આપણને આવડવા જોઈએ. આવું તમને વોલ્ટમીટર માટે પણ પૂછી શકે. ઓકે. પછીનો સવાલ આપણે કરીએ કે ભાઈ 99 અવરોધ વાળા ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાંથી, પછીના સવાલમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ગેલ્વેનોમીટર છે ને એનો અવરોધ છે એ છે 99 ઓહમ. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આપ્યો છે તમને? 99 ઓહમ. અને જો ગેલ્વેનોમીટરનો અવરોધ 99 ઓહમ હોય તો ગેલ્વેનોમીટરમાંથી 10% જેટલો પ્રવાહ, મુખ્ય પ્રવાહના 10% જેટલો પ્રવાહ જો પસાર થતો હોય તો આવું કરવા માટે જરૂરી શન્ટ કેટલો? બરાબર.
એટલે કે IG ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ એ કુલ પ્રવાહના 10% છે. બરાબર, IG એ કુલ પ્રવાહ I ના 10% જેટલો છે. તો જરૂરી શન્ટની વેલ્યુ તમારે શોધવાની છે. એટલે કે તમે એવો શન્ટ જોડો કે જેથી કરીને ગેલ્વેનોમીટર માંથી છે કુલ પ્રવાહનો 10% પ્રવાહ જ વહે, બાકીનો 90% પ્રવાહ શન્ટમાંથી વહે. તો તેના માટે તમારે જરૂરી શન્ટની વેલ્યુ શોધવાની છે. તો ફરી વાર એની જ વાત જો તો n બરાબર શું આવશે, સૂત્ર આવડશે તો દાખલા આવડશે. n બરાબર શું આવશે તો કે I/IG એ મીટર માટે, અને કુલ પ્રવાહ એટલે 100% પ્રવાહ કહેવાય, ટકાવારીમાં વાત ચાલે છે. IG એ કુલ પ્રવાહના 10% છે, તો અહીંયા તમારે પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવાની વાત થઈ. અને તેથી તો જરૂરી શન્ટ, તો શન્ટનું સૂત્ર શું હતું, S બરાબર તો કે G/n-1 બરાબર છે. શન્ટનું સૂત્ર S બરાબર શું હોય, G/n-1. હવે G અપોન જો તો અહીંયા 10 ઓછા 1 તો G અપોન કેટલા આવી ગયા 9. G ની વેલ્યુ તમને આપી છે 99 ઓહમ, તો 99 ભાગ્યા 9 કેટલા આવ્યા 11 ઓહમ. તો શન્ટની કિંમત 11 ઓહમ આવી. તો એને તમને એવું કીધું હતું કે ભાઈ જે ગેલ્વેનોમીટરનો અવરોધ 99 ઓહમ હોય એવા ગેલ્વેનોમીટરની અંદર તમારે કેટલો શન્ટ એને પેરેલલમાં જોડવો પડશે કે જેથી કરીને જે ગેલ્વેનોમીટરમાંથી કુલ પ્રવાહના 10% પ્રવાહ જ વહે. ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 10%, બાકીનો 90% પ્રવાહ શન્ટમાંથી વહ્યો જવો જોઈએ. બરાબર, એટલે કે આ રીતે જો તો અહીંયાથી 10% પ્રવાહ જાય, બાકીનો 90% પ્રવાહ અહીંયાથી વહ્યો જાય. એના માટે જરૂરી શન્ટની વેલ્યુ કેટલી, કેટલા મૂલ્યનો શન્ટ જોડવો પડે, તો G/n-1 તો 11 ઓહમનો શન્ટ જોડવો પડશે આપણે. પછીનો આપણે સવાલ કરીએ. તો પછીના સવાલમાં તમને એવું કીધું છે કે ભાઈ 20 ઓહમના અવરોધ સાથે 100 વોલ્ટની આદર્શ બેટરી જોડવાથી મળતો પ્રવાહ 5 ઓહમ અવરોધ વાળું ગેલ્વેનોમીટર વાપરવામાં આવે તો માપનમાં ખાલી જગ્યાની ક્ષતિ ઉદ્ભવશે. સમજાવું રકમ તમને. જો તો શું કીધું તમને કે 20 ઓહમના અવરોધ સાથે 100 વોલ્ટની આદર્શ બેટરી જોડવાથી, એક 100 વોલ્ટની બેટરી છે એને 20 ઓહમના અવરોધ સાથે જોડી દેવામાં આવી. હવે અહીંયા જો હું ગેલ્વેનોમીટર જોડી દઉં પ્રવાહ માપવા માટે, સીધું જો હું ગેલ્વેનોમીટર વાપરું અહીંયા, તો મને પ્રવાહમાં કેટલી ત્રુટી જોવા મળશે, હું જે પ્રવાહ માપીશ એમાં મને કેટલી ત્રુટી જોવા મળશે. અને ગેલ્વેનોમીટરનો અવરોધ છે 5 ઓહમ. 5 ઓહમ અવરોધ વાળું જો હું ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દઉં પ્રવાહ માપવા માટે, તો મને પ્રવાહના માપનમાં કેટલી ત્રુટી જોવા મળશે. તો બોલો તો અહીંયા હું જો એ મીટર ન મૂકું, ગેલ્વેનોમીટર ન મૂકું, તો મને કેટલો પ્રવાહ મળશે, I બરાબર V/R. I બરાબર V/R. V અને R તો 5 એમ્પિયર. તો જો હું ગેલ્વેનોમીટર જોડું તો મને કેટલો પ્રવાહ મળશે, તો જો તો 100, અને પ્રવાહ વધી, અહીંયા અવરોધ વધી ગયો 20 અને 5 25 બે શ્રેણીમાં છે, એટલે કેમ કે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવામાં આવે પ્રવાહ માપવું હોય તો આપણે, તો 25 ચોકુ ને 100 4 એમ્પિયર. તો બોલો તો જો ગેલ્વેનોમીટર નહોતું જોડ્યું તો પ્રવાહ 5 એમ્પિયર મળતો હતો, પણ ગેલ્વેનોમીટર જોડ્યું તો હવે પ્રવાહ કેટલો થઈ ગયો 4 એમ્પિયર. એનો મતલબ કે ગેલ્વેનોમીટર જોડવાથી એરર આવી, અને એરર ન આવે એટલા માટે જ આપણે એવું કહેતા કે એ મીટરનો અવરોધ બને એટલો કેવો રાખવાનો, બહુ ઓછો રાખવાનો. એના માટે સમાંતરમાં બહુ નાના મૂલ્યનો શન્ટ જોડવો પડે આપણે. બરાબર, તો આ રીતે તો કેટલી અહીંયા ત્રુટી તમને જોવા મળશે, 1 એમ્પિયરની ત્રુટી જોવા મળે. બરાબર, નો જોડો તો 5 એમ્પિયર અને જોડો તો 4 એમ્પિયર. તો ગેલ્વેનોમીટર ડાયરેક્ટલી જોડવાથી, બાકી એને એ મીટરમાં રૂપાંતરિત કરવું પડે અને બહુ ઓછો અવરોધ વાળું એ મીટર બનાવવું પડે. તો જો તમે સીધું ગેલ્વેનોમીટરને પ્રવાહ માપક તરીકે ઉપયોગ કરો તો જો ત્યાં 1 એમ્પિયરની તમને ત્રુટી જોવા મળી. ઓકે, પછીનો સવાલ કરીએ. પછીના સવાલમાં આપણે એવું કહેવામાં આવ્યું છે કે 200 ઓહમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે 200 ઓહમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે 20 ઓહમનો શન્ટ જોડવામાં આવે છે. બરાબર, 200 ઓહમ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે, માની લો કે એક ગેલ્વેનોમીટર છે એનો અવરોધ કેટલો છે 200 ઓહમ.
એની સાથે 20 ઓહમનો શન્ટ જોડી દેવામાં આવ્યો. S બરાબર 20 ઓહમ. અને એનાથી જે એ મીટર બનાવ્યું એ મીટરને 4 ઓહમના અવરોધ અને 10 વોલ્ટની બેટરી આરે જોડી દેવામાં આવ્યું. 4 ઓહમનો અવરોધ અને 10 વોલ્ટની બેટરી સાથે જો એને આપણે જોડી દઈએ તો એ મીટરમાં ખાલી જગ્યા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેશે. એ મીટરની અંદર ખાલી જગ્યા એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેશે. એ આપણે શોધવાનું છે. હવે કેટલો વિદ્યુત પ્રવાહ વહે. તો જો તો અહીંયા 4 ઓહમનો અવરોધ છે, 10 વોલ્ટની બેટરી છે. એ મીટર હોય તો મારે એને શ્રેણીમાં જોડવું પડે. એને સમાંતરમાં શન્ટ જોડી દીધો છે 200 અને 20 ઓહમ. તો અહીંયા આ એ મીટર થી કેટલો પ્રવાહ બતાવશે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવાનું સૂત્ર છે I બરાબર V upon R ઇક્વિવેલન્ટ. તો V કેટલા આપ્યા છે જો તો અહીંયા 10. બોલો તો સમતુલ્ય અવરોધ કેટલો છે આ 4 પ્લસ આનો સમતુલ્ય અવરોધ જો હું મેળવું તો કેટલો આવશે તો કે 200 ગુણ્યા 20 અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો 200 ગુણ્યા 20 છેદમાં 220. જો તો 2 2 ગયા 2 તો કેટલા આવ્યા 11. તો 200 છેદમાં 11 અહીંયા આવ્યા. હવે જો અહીંયા લસા લઈ લઉં તો કેટલા આવશે તો કે 10 ના છેદમાં 44 પ્લસ 200 એટલે કે 244. છેદનો છેદ ક્યાં ગયો અંશમાં અને છેદનો છેદ અંશમાં તો અહીંયા 11. તો અહીંયા આવ્યા 110 ભાગ્યા 244 બરાબર 110 ભાગ્યા કેટલા આવશે 244. જો અહીંયા હું હજી 2 2 છેદ ઉડાડું તો અહીંયા આવશે 55 અને અહીંયા કેટલા આવશે 122. તો 55 ના છેદમાં 122 એમ્પિયર આ આપણને જવાબ મળે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ 55 ના છેદમાં 122. હજી આનું કેલ્સીથી આપણે સાદરૂપ આપવું હોય તો આપી શકાય. તો આવી રીતે થશે. ચલો પછી આપણે એક સવાલ લઈએ. એમાં તમને એવું કીધું છે કે એક ગેલ્વેનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે છે. એક ગેલ્વેનોમીટર છે એનો અવરોધ G એને સમાંતર 12 ઓહમનો તમે શન્ટ જોડી દીધો અને 12 ઓહમનો શન્ટ જોડવાથી હવે જે આવર્તન 50 કાપા થતું હતું, જેટલો પ્રવાહ પસાર કરવાથી આવર્તન 50 કાપા થતું હતું એ ઘટી અને આવર્તન 20 કાપા થાય છે તો ગેલ્વેનોમીટરનો અવરોધ ખાલી જગ્યા ઓહમ થશે. એક ગેલ્વેનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવ્યો. એક ગેલ્વેનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડ્યો. તો ગેલ્વેનોમીટરને સમાંતર 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે તો તમને એવું કહેવામાં આવ્યું કે તો ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ પસાર થતો હતો એના લીધે જે આવર્તન 50 મળતું હતું એ આવર્તન 50 કાપાથી ઘટી અને કેટલું થઈ ગયું 20 કાપા થાય છે. તો ગેલ્વેનોમીટરનો અવરોધ ખાલી જગ્યા ઓહમ. તો ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો હશે? આજે હું તમને સવાલ કરાવું છું એ આપણી જે ગુજરાત બોર્ડની જે બુક છે બરાબર, જે તમને ઇન્ટરનેટ ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો, ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક બરાબર. સરકારની જે સરકારે બુક બહાર પાડી છે જેડબલી, નીટ, એઆઈપીએમટી, ગુજકેટની બધી એક્ઝામો માટેની, આ એ જ બુકમાંથી હું તમને વધારાના સવાલ કરાવું છું. બહુ સારા સવાલો આમાં આપ્યા હોય છે, બધી પેટર્ન કવર કરી લેતા હોય છે અને તમે છેલ્લા 2 વર્ષની નીટની એક્ઝામ જુઓ, ગુજકેટની એક્ઝામ જુઓ, જેડબલીની એક્ઝામ જુઓ, બધા જ પ્રશ્નો આની અંદર કવર થઈ જાય છે. આ તમને ઓનલાઈન તમે આ બુક ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત
તમને એ જે ગુજરાતી મીડિયમમાં જો તમે આ બુક ડાઉનલોડ કરશો તો તમે એમાં એની આન્સર કી તમને નહીં મળે. પણ તમારે એની જો આન્સર કી જોતી હોય તો જો તમે ઇંગ્લિશ મીડિયમની બુક પણ સાથે સાથે ડાઉનલોડ કરી લેશો તેમાં એની આન્સર કી આપી છે. આન્સર કી ઇન ધ સેન્સ કઈ રીતે કે દાખલાઓ ગણીને આપ્યા છે. એટલે બધાય દાખલા તો હું આના ન કરાવી શકું, પણ જે દાખલાઓ કરાવવા જેવા છે બરાબર, બહુ સિમ્પલ હોય એ દાખલા તમને નહીંતરે આવડી જવાના હોય, એટલે બહુ સિમ્પલ દાખલાઓ ન કરાવતો હોય, પણ જે દાખલા તમને ટફ પડવાના હોય એ બધા દાખલાઓ પેટર્ન કવર કરી લેવા માટે હું તમને આમાંથી કરાવતો હોય. એટલે તમે બને તો આ ડાઉનલોડ કરી અને ઝેરોક્સ કરાવી લેજો. બહુ સારી એવી બુક છે અને હું લગભગ તમને આમાંથી જ એના પ્રેક્ટિસના દાખલા કરાવતો હોઉં છું. અત્યારે પણ આપણે પેજ નંબર 336 ઉપર જે છે 35-36 ઉપર એમાંથી જ મેં તમને દાખલા કરાવ્યા છે. તો ગેલેનોમીટરને સમાંતર જો તમે ક્ષણ જોડી દો તો આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થઈ ગયો. એનો મતલબ શું થયો કે પૂર્ણ સ્કેલ આવર્તન જેટલા પ્રવાહ વડે થવાનું હોય હવે એનાથી કેટલા ગણો 2.5 ગણો પ્રવાહ પસાર કરવો પડશે ત્યારે પૂર્ણ સ્કેલ આવર્તન થશે. જો તો આવર્તન 50 થી 20 થઈ ગયું, એનો મતલબ કે 2.5 ગણું આવર્તન ઘટ્યું. એટલે કે હવે પૂર્ણ સ્કેલ આવર્તન કરવા માટે મારે 2.5 ગણો વધુ પ્રવાહ પસાર કરવો પડશે. એટલે કે એની જે પ્રવાહ ક્ષમતા છે ગેલેનોમીટરની 2.5 ગણી વધી ગઈ આના વડે, શન્ટ વડે. જો તો કોમન સેન્સ થી આપણને ખબર પડે કે ભાઈ ગેલેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન થાય અને એની પ્રવાહ ક્ષમતા કહેવાય. બરાબર, તો જ્યાં 50 કાપાએ ગેલેનોમીટરનો કાંટો ઉભો રહેતો હતો એ જ પ્રવાહ પણ ક્ષણ જોડવાથી હવે 20 કાપાએ ઉભો રહ્યો. મતલબ કે 2.5 ગણી એની પ્રવાહ ક્ષમતા વધી ગઈ નહોતી. 2.5 ગણો પ્રવાહ પસાર કરો ત્યારે 50 કાપાએ પાછો આવીને ઉભો રહેશે કાંટો. મતલબ કે એની પ્રવાહ ક્ષમતા 2.5 ગણી થઈ ગઈ અને એની પ્રવાહ ક્ષમતા એટલે કે પેલા કરતા કેટલા ગણી એની ક્ષમતા વધી ગઈ, n બરાબર 2.5. તો તમને ખબર છે શન્ટનું સૂત્ર a મીટર માટે G/n-1 તમારે ગેલેનોમીટરનો અવરોધ શોધવાનો છે. તો S(n-1) S ની કિંમત તમને 12 આપી દીધી છે. n બરાબર 2.5 ઓછા a તો 1.5, તો કેટલા આવી ગયા 18 ઓહમ. તો આ રીતે તમને ગેલેનોમીટરનો અવરોધ મળે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમને જે કઈ દાખલા હું તમને કરાવું છું એ તમારે પ્રેક્ટિસમાં જરૂર કરવાના છે. એને લગતા તમે કોઈ બુક વસાવી લ્યો અથવા મેં તમને કીધું એમ ગુજરાત બોર્ડની બુક તમને ઓનલાઈન મળી જાય છે. એની તમારે ચેપ્ટર વાઇઝ ઝેરોક્સ કરાવી લેવાની. એક સાથે આખી બુક કરાવવાની હોય નહીં, પણ ચેપ્ટર વાઇઝ તમે ઝેરોક્સ કરાવી લ્યો બરાબર, તો પણ તમે એની પ્રેક્ટિસ કરી શકશો. તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ અને આજે આપણે ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. તમે આ પેટર્નના દાખલા તમે કરજો. જો નહીં કરો તો પછી તમે નહીં કરી શકો, કેમ કે આમાં ઘણા બધા સૂત્રો આવે છે, આમથી આમ ફેરવીને આમાંથી સવાલ પૂછાય જ છે દર વખતે. એટલે તમે ખાસ ગેલેનોમીટર, એમીટર, વોલ્ટમીટર વાળા દાખલા વ્યવસ્થિત કરી નાખજો. પ્રેક્ટિસમાં કરવા જ પડશે. નહીં કરો તો તમને આ ભૂલાઈ જશે અને પછી યાદ કરવામાં તમારો ઘણો બધો ટાઈમ બગડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવતા લેક્ચરથી આપણે નવું ચેપ્ટર નંબર 5 શરૂ કરીએ. થેન્ક યુ.